भारत माता की वंदे उमिया माता की। શ્રી હર્ષભાઈ સંઘવી, નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, આ વિસ્તારના ધારાસભ્ય, એમના સન્માન સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મનુભાઈ પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, શ્રી રસિકભાઈ પટેલ, શ્રી નાગરભાઈ પટેલ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી ઉર્વશીબેન પટેલ, શ્રી જસુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પટેલ મંત્રી, શ્રી ધર્મેશભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી વિજયભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ, શ્રી ભૂપેન્દ્રભાઈ, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. મને યાદ છે કે 2022 અને 2024માં પ્રદેશ અધ્યક્ષની જવાબદારીને કારણે તમને મળવા માટે આવી શક્યો નહોતો અને તમે એની ખોટ પણ વર્તવા દીધી નહોતી. પણ 2019માં આ બહેનોના હાથના મગ અને શીરો હજુ પણ પેટમાં બોલે છે. દરેક મીટિંગની અંદર જે રીતે બહેનો મગ અને શીરાની વાત કરતા હતા અને ગરમ ગરમ શીરો જ્યારે ગળામાંથી ઉતરતો હતો ત્યારે એક પ્રકારનો જે સ્વાદ હજુ પણ ગળામાં રહી ગયો છે. ભાઈ શ્રી મનુભાઈ મને 2002માં મલેકપુર લઈ ગયા. મલેકપુરમાં ત્યાં ભૈરવનાથ ભગવાનનું જે મંદિર છે નાનું, મને એમણે લાલચ આપી કે હું કહેતો હતો કે 182 વિધાનસભાની સીટ જીતવી છે. મનુભાઈએ મને કહ્યું કે મલેકપુરમાં ભૈરવનાથ દાદાના દર્શન કરીએ અને આપણે બાધા લઈએ તો 182 સીટ જીતી શકાશે. એની પાછળ એમનો દાવો મને પછી ખબર પડી, પણ મને ત્યાં લઈ ગયા અને સંકલ્પ લેવડાવ્યો. સંકલ્પ લેતી વખતે મેં તો 182 સીટ કહી, પણ ધીમે ધીમે ભૈરવનાથ દાદાને પોતાની સીટ બી માંગી લીધી અને ત્યાર પછી 156 સીટ જ્યારે જીત્યા ત્યારે 156 ડબ્બાના સુખડી બનાવી એ કાર્યક્રમમાં પણ મેં જ્યારે જોયું કે ગામે ગામના લોકો એમાં ઉમટી પડ્યા હતા. તો આ એક આસ્થા, ભૈરવનાથ દાદાની આસ્થા, એમણે આ 156 સીટ જીતવાની અંદર એમના આશીર્વાદ મળવાને કારણે જીતવામાં સફળતા મળી. એના માટે આજે પણ ભૈરવનાથ દાદાને યાદ કરીએ છીએ. દરેક ગામમાં ભૈરવ દાદાનું મંદિર હોય જ છે. વારાણસી, તમે બનારસમાં જોશો તો ત્યાં કોઈ નવા કમિશનર, પોલીસ કમિશનર આવે, મ્યુનિસિપલ કમિશનર આવે, કોઈ અધિકારી આવે એ ત્યાં મહાદેવના દર્શન કરવા માટે પછી જાય. પહેલા વારાણસીના કોટવાલ ભૈરવનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ લે, પછી જે કામે વળગતા હોય છે. એમનું સત કેટલું હોય છે આપણને ખબર છે. અને મને યાદ છે કે જ્યારે હરિદ્વારના યાત્રા માટે હમણાં બહેનોને લઈ જતા હતા ત્યારે પુષ્પાબેન, કૈલાસબેન તો હવે કદાચ અમદાવાદ શિફ્ટ થઈ ગયા,
અમદાવાદ ગયા ને, અને ઘણી બધી બહેનો એને તે વખતે હરદારના દર્શન કરવા માટે ઘરેથી લઈ ગયા ને ઘર સુધી પાછા મૂકી ગયા હતા. આ વખતે પણ આપણે જાન્યુઆરી પછી ભાઈઓને નહીં, ફક્ત બહેનોને અયોધ્યા લઈ જવાના છે. બહેનોનું રજીસ્ટ્રેશન બી આપણે 14મી જાન્યુઆરી પછી એ શરૂ કરવાના છે. દરેક કોચમાં બે ચાર ભાઈઓને મૂકીશું. થોડાક સિનિયર સિટીઝન બી લઈ લો. મારા વિસા કાકા છે કે અહીંયા? આ વિસા કાકા, એમને પણ તમે તો બધા ઓળખો જ છો. કેટલા? 18 વર્ષ. એક દિવસ અમને નરેન્દ્ર મોદી સાહેબને મળવા માટે લઈ ગયો. એ મારી પાસે આવ્યા હતા કે એક ટ્રેન જોઈએ મહેસાણા માટે. તો દિલ્હી આવ્યા હતા. 4-5 મિત્રોને લઈને હું પીએમ સાહેબ પાસે લઈ ગયો. તો પીએમ સાહેબ તો ઓળખતા જ હતા. તો એ ભાઈ તો એટલી છૂટ લીધી, એમનો ખભો પકડીને ઉભા થઈ ગયા કે નરેન્દ્રભાઈ, મહેસાણાની ટ્રેન તો આપવી જ પડશે તમારે. આવા ઘણા બધા મિત્રો સાથે અંગત સંબંધો, અંગત સંભાળના એ પણ છે. જેમ હર્ષભાઈએ કહ્યું કે હર્ષભાઈની તો મજૂરાની એક સીટ આવે છે. મારી તો તમારા વિસ્તારની બધી જ સીટો, મજૂરા હોય, 84 હોય, ઉધના હોય, લિંબાયત હોય, બધામાં જ જ્યાં પણ મહેસાણાના મિત્રો રહે છે, ભાઈઓ બહેનો રહે છે, એમાં મારા માટે મતદાન કરતા આવ્યા છે. અને એ તમારો પ્રેમ આખા દેશમાં સૌથી વધારે મતથી જીતાડવામાં પણ એને મહત્વનો ભાગ ભજ્યો છે. એના માટે પણ આપ સૌને વંદન કરું છું, આપ સૌનો આભાર પણ માનું છું. હર્ષભાઈને ખૂબ નાની ઉંમરની અંદર નાયબ મુખ્યમંત્રીની જવાબદારી મળી છે. બધાને એવું લાગતું હોય છે કે જવાબદારી મળી, મજા કરશે, આનંદ કરશે, પણ જેના માથે બોજ મુકાય છે ને તેને ખબર પડતી હોય છે કે આ બોજ ઉઠાવવો કેવી રીતે, બધાને સંતોષ આપવો કેવી રીતે. હોમ મિનિસ્ટ્રી હોય તો દરેક જિલ્લાના, દરેક ગામના કાર્યકર્તાઓ આવીને કે, એ તો સાહેબ પણ ના કહે તો કે હર્ષભાઈ, આ ભાઈ મારા સગા છે ને જરા અહીંયા બદલી કરી આપો ને. અને કેટલી અનુકૂળતા ના હોય તો ના કરી શકાય એવી પરિસ્થિતિમાં, મુશ્કેલીમાં માણસ મુકાઈ જાય. પણ એમની પાસે અનેક ઇન્ડસ્ટ્રી છે અને એમણે આ છેલ્લા દિવસોની અંદર પણ સાબિત કર્યું છે કે એમને મળેલી જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે. એમની પર મોદી સાહેબે અને ગુજરાતે મૂકેલો વિશ્વાસ એ સાર્થક કરી બતાવશે એવો મને પણ વિશ્વાસ છે. મને પણ મોદી સાહેબે કેન્દ્ર સરકારમાં પાણીની જવાબદારી આપી અને મેં પહેલું કામ જળ સંચય કરવા માટેનું શરૂ કર્યું. તમારા જાણ ઘર કે પાણીની અછત કેવી હોય તો સૌરાષ્ટ્રના લોકો સમજે તેમ મહેસાણા લોકો પણ કે ઉત્તર ગુજરાતના લોકો પણ ખૂબ સારી રીતે સમજે છે. પણ આ તો આપણો ગોલ્ડન પીરિયડ ચાલે છે. મોદી સાહેબ છે ઉપર બેઠા અને ગુજરાતની દરેક વાતની જે ચિંતા કરે છે એના કારણે આ દિવસોમાં જે પાણીની વ્યવસ્થા થશે, આવનારી કેટલીય પેઢીઓ સુધી પાણીની જરૂરિયાત એ પૂરી કરવાની, સક્ષમ બનવાની તરફ આ રાજ્યને મોદી સાહેબ લઈ જઈ રહ્યા છે, દેશને લઈ જઈ રહ્યા છે. મને જવાબદારી આપી ત્યારે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મોદી સાહેબે કહ્યું હતું 6 સપ્ટેમ્બર 2024ના દિવસે એ જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ.
અને કર્મભૂમિથી માતૃભૂમિમાં પાણી માટે યોગદાન આપવું જોઈએ. અમે મે સુધીમાં લગભગ 10 લાખ સ્ટ્રક્ચર બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પણ અમે 35 લાખ સ્ટ્રક્ચર બનાવ્યા, જેમાં મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ નથી કર્યો. આટલો મોટો સહકાર મોદી સાહેબ આહ્વાન કરે અને લોકો એનો જવાબ ના આપે ને સપોર્ટ ના કરે, એવું ક્યારેય બન્યું નથી. આપણે જાણીએ છીએ કે એક લાલ બહાદુર શાસ્ત્રી હતા, યુદ્ધની સ્થિતિ હતી, એમણે દેશને આહ્વાન કર્યું હતું કે વિષમ પરિસ્થિતિ છે, એક સમયનો અનાજ છોડી દો. આજે પણ કોઈ કહેવા મળી જશે કે ત્યારે છોડેલો એક ટાઈમનો અનાજ આજે પણ એ 2 ટાઈમ જમતા નથી. પણ એ પ્રધાનમંત્રી હતા કે એમણે તો છોડવાની વાત કરી હતી. કોરોનાનો કાળ આપણે જોયો છે, યુદ્ધ કરતા પણ ભયાનક સ્થિતિ હતી. ત્યારે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું હતું કે મારા દેશમાં એક પણ વ્યક્તિ ભૂખો સૂવો નહીં જોઈએ. બેની વચ્ચેનો તફાવત તમે જુઓ. એક કહે છે કે એક ટાઈમનો અનાજ છોડી દો, બીજા કહે છે કે એક ટાઈમ પણ મારા અહીંયાથી મારા દેશનો કોઈ વ્યક્તિ ભૂખો નહીં સૂવો જોઈએ. અને ફક્ત કહ્યું નહીં, કરીને બતાવ્યું. આખા દેશમાં કોરોનાના સમયમાં પણ એક પણ વ્યક્તિનું મૃત્યુ એ ભૂખ મરાથી થયું નથી. એ સૌથી મોટો રેકોર્ડ આખા દુનિયામાં આપણા દેશની અંદર છે. તો જ્યારે આપણે પાણીની વાત શરૂ કરી, તો આપ તો સૌ વધારે મહેસાણા જિલ્લાનો છો એટલે આપને કહું કે સૌથી વધારે પૈસાની વ્યવસ્થા આપણે મહેસાણામાં હરિભાઈ પટેલ આપણા સાંસદ એમને આપ્યા કે તમે તમારા વિસ્તારની અંદર આ સ્ટ્રક્ચર ઉભા કરો, પાણીની જરૂરિયાત પૂરી કરવાની છે. બનાસકાંઠાની અંદર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એમણે કહ્યું કે અમે અડધા પૈસા, એક સ્ટ્રક્ચર જો ખેતરમાં બનાવીએ તો 5000 રૂપિયાનો ખર્ચો થાય, અડધા પૈસા બનાસ ડેરી આપશે અને અડધા પૈસા ખેડૂતોએ આપવાના છે. ત્યારે પણ મારી સાથે હર્ષભાઈ સંઘવી હતા અને હર્ષભાઈએ પણ કરોડો રૂપિયા તે વખતે ત્યાં ઉત્તર ગુજરાત માટે એમણે પોતે વ્યવસ્થા કરી આપી. 30,000 સ્ટ્રક્ચર બનાસ ડેરીએ બનાવ્યા અને ખેડૂતોનો પાણી જે ખેતરમાં રહેતું હતું એ જમીનમાં ઉતર્યું. જે વર્ષોથી બોર અને કુવા સૂકા થઈ ગયા હતા ત્યાં એનો લેવલ ઉપર આવી ગયો. જ્યાં 1200 ફૂટ પર પાણી મળતું હતું ત્યાં 200-300 ફૂટ ઉપર પીવાલાયક પાણી આવી ગયું. આ એક ચમત્કાર આ મોદી સાહેબની જળ સંચયની યોજનાને કારણે બન્યો. ગુજરાતનો અને આ સુરતનું મોડેલ આખા દેશે અપનાવ્યું, પણ ગુજરાત 6ઠા નંબરે રહી ગયું. તમિલનાડુ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ બધા રાજ્યો આપણા કરતા આગળ નીકળી ગયા. એટલે ત્યારે મેં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીને કહ્યું કે આપણે 6ઠા નંબર પર છીએ, વિચાર કરજો, નહીં તો મોદી સાહેબ દંડો મારશે આપણને. અને એમણે 100 કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમણે દરેક ધારાસભ્યને 50-50 લાખ રૂપિયા વધારાના આપ્યા. અને એના કારણે પણ જળ સંચયનું ખૂબ મોટું કામ થયું છે. તમને જાણીને આનંદ પણ થશે કે આપણી નદી સરસ્વતી નદી જે લુપ્ત થઈ ગઈ છે, ખબર છે ને? તો બોલો તો ખરા. મને એમ કે ભૂલી ગયા અહીંયા આવીને. એ નદી હરિયાણાથી નીકળે છે.